હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીથી સુપર 50 બેચમાં. ચલો, રેડી છો બધા? એક્ઝામ કેવી ગઈ બધાની? બહુ બધાની 100 પોઈન્ટ આવ્યા છે. વેરી ગુડ. 7 માર્કની ટેસ્ટ હતી ને? 7માંથી 7 લાવવાવાળા બહુ જ બધા છે. બહુ સારું કહેવાય. સારું કહ્યું, તમે ફર્સ્ટ ડે હતો તમારા સમાજ વિદ્યાનો, તમે લોકો મસ્ત આગળ વધ્યા. ચલો, કાલે આપણે 7 ક્વેશ્ચન, 7 કે કેટલા 5 ક્વેશ્ચનના 7 માર્ક હતા. 4 1 માર્કવાળા હતા અને 1 3 માર્કવાળો હતો. 3 માર્કની તમે બુક બનાવી કાઢી છે? જે લોકોએ પાછળ લખ્યું એ લોકોએ ના, બાકી તો બનાવી દો. બરાબર, બુકો અલગ રહેવી જોઈએ. ચલો, હવે આપણે ચાલુ કરીએ. કાલે આપણે એક ફકરો પૂરો કર્યો હતો, બરાબર છે? ચલો, ચોપડીઓ લાવ્યા છો બધા? ચોપડી ખાસ લઈને આવો તો તમને ખબર પડે શું ચલાવું છું. તમે ધ્યાન રાખો. ના હોય તો હું બોલું એમાં ધ્યાન રાખો. ચલો, પહેલા પેજ પર હવે છે ભારતનું સ્થાન અને વિસ્તાર. એ ફકરો વાંચું છું. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. ભારતનું સ્થાન ક્યાં આવેલું છે, કયા ખંડમાં છે, એ બધું ધોરણ 9માં આવેલું. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું, કેમ કે ત્યાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ શું હતું, ભારતની જોડે હતું. અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે અને જનસંખ્યા એટલે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે? બીજા નંબરે છે. ઓકે, એક નાનો ફકરો છે. ચલો, એના પર ક્વેશ્ચન માની દઈએ. 1 માર્કમાં બુકમાં આવી જાઓ. 1 માર્કની બુકમાં ક્વેશ્ચન નંબર 5. 1 માર્ક્સની બુકમાં ક્વેશ્ચન નંબર 5 આવી જાઓ. 4 ક્વેશ્ચન તમે રેડી છે ને? એકદમ 100 માર્ક લાયા, રેડી જ છે ને? લખો, વિસ્તારની દ્રષ્ટિએ આવી લખા ભાઈ, ધ્યાન રાખજો. દ્રષ્ટિએ લોકોએ સમૃદ્ધિ લખવામાં ભૂલ બહુ કરી છે. સમૃદ્ધિ લખતા નહીં ફાવ્યું. આજે જવા દઉં છું. નેક્સ્ટ એક્ઝામમાં 1 માર્ક, અડધો માર્ક તો કાપી દઈશ. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં વિશ્વ લખો, વિશ્વ. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? કયું સ્થાન ધરાવે છે? ફરી બોલો, સવાલ આપો. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો ચલો, એક લાઈન છોડીને એરો મારો. જવાબ, વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. 7મું સ્થાન તો ના લખતો, થર્ડનો થ આવે. સ્થાન 7મું સ્થાન ધરાવે છે. ફરી બોલું, વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. અનલાઈન કરી દો 7મું નીચે. 7મા નીચે અનલાઈન કરી દો 7મું. મેઇન જવાબ એ છે. ચલો, એવી રીતે બીજો ક્વેશ્ચન લખો. ક્વેશ્ચન 7 જોડે મોઢે કરી બધા. ક્વેશ્ચન 6, 1 માર્કનો ક્વેશ્ચન 6. ક્વેશ્ચન 6, વસ્તીની દ્રષ્ટિએ, હવે વસ્તીની વાત આવી. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? ચલો, જવાબ આવી જાઓ. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. બીજું સ્થાન ધરાવે છે. ચલો, શેમાં લાઈન કરશો? બીજું. 2 ક્વેશ્ચન કર્યા આપણે. બીજું સ્થાન ભારતનું છે, તો પહેલું કોનું છે? આપણો દુશ્મન ચીન. ચીનનું પહેલું છે ભાઈ. સૌથી વધારે વસ્તી એમાં જ છે. બીજા નંબરે આપણે છીએ. 2 ક્વેશ્ચન થઈ ગયા. તો વિસ્તારની દ્રષ્ટિએ 7મું યાદ રાખજો. વિસ્તારનું વસ્તીનું વિસ્તારમાં ના ઘૂસી જાય, થોડો પ્રોબ્લેમ પડશે. બરાબર, ચલો જોઈ લો એકવાર.
આગળના ક્વેશ્ચન બી જોઈ લો. હું પહેલાં કોઈ આ બે પૂછીશ અને કોઈ આગળથી કોઈ બી એક પૂછી લઈશ. બધા જોડે બોલશું આપણે. બધા ક્વેશ્ચન જોઈ લો. 1 માર્કવાળા 6, 3 માર્કવાળો 1. પછી સ્ટાર્ટ કરીએ આપણે. ચલો ચાલુ કરીએ આપણે હવે. હું સવાલ બોલતો જવાબ બોલજો ને. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. પ્રાચીન ખાલી જગ્યા સંસ્કૃતિ ભારત ખાલી જગ્યા સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આખો બોલો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ઓકે, આવી રીતે આગળ એક પૂછતો રહીશ. ચલો, આ ફકરામાંથી બે ક્વેશ્ચન બને આપણે. તો વિસ્તારની દ્રષ્ટિએ 7મું, વસ્તીની દ્રષ્ટિએ બીજું. ચલો, હેડિંગ છે વૈવિધ્ય સભર વારસો. ચોપડી હશે, તમે વાંચવાની મજા આવશે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્ય સભર વારસો આપ્યો છે. સમૃદ્ધ એટલે ભારતના વારસામાં જો બહુ બધી નદીઓ છે. આપણે કેટલી બધી નદીઓ છે? નર્મદા, ગંગા, કેટલી બધી નદીઓ છે. તો એ છે. અને વૈવિધ્ય સભર એટલે પર્વતો છે, જંગલો છે, અભયારણ્યો છે. બહુ જ બધું ભારતની વારસામાં આપણને મળ્યું છે. આપણા પૂર્વજો તરફથી આપણને આટલું બધું મળ્યું છે. ભારતીય સંસ્કૃતિ કેવી રહી છે? શાંતિપ્રિય. આપણે હિંસામાં નથી માનતા. આપણે શું કહીએ? શાંતિમાં માનીએ છીએ. અને વેપારી રહી છે. આપણે વેપાર કરવામાં બહુ માનીએ છીએ આપણે. કેમ કે આપણે ઘણું બધું છે. ના જોયું આપણે સુતરાઉ કાપડ, મલમલ, મસાલા બધું આપણે ત્યાં બહુ મળતું હતું. આપણે એનો વેપાર કરવામાં બહુ માનીએ છીએ. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય. સત એટલે સત્ય, ચિત્ત એટલે આપણે મનથી સાફ છીએ, અને આનંદ એટલે ખુશ રહીએ. તો આ 3 સંસ્કૃત શબ્દ છે. સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. ક્વેશ્ચન બનાવીશું આના પરથી. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી ભારતની સંસ્કૃતિ કેવી બની? સમૃદ્ધ બની. શું થયું? પહેલાંના જમાનામાં પેલા વિદેશીઓ લોકો આકર્ષાઈને આવ્યા અહીંયા. કેમ આવ્યા? કેમ કે અહીંયા ઘણું બધું આપણે હતું, સોનું હતું, વેપાર હતો. લોકો આવ્યા અને અહીંયા આવીને રહેવા લાગ્યા. એમની સંસ્કૃતિ લઈને આવે ને એ લોકો આપણાથી શીખે અને એમનું બી આપણને શીખવાડે. આપણી સંસ્કૃતિ કેવી બની? સમૃદ્ધ બની, એટલે મોટી બની એમ. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા થાય છે. ભારતે જે અહિંસા ને કે હિંસા નહીં કરવાની, શાંતિ રાખવાની, એ જે મૂલ્યો અપનાવ્યા હતા એ વિશ્વભરમાં આપણને પ્રખ્યાત થઈ ગયા. એના માટે આપણે ઓકે, ચલો, આ એક ફકરો થઈ ગયો. આ ફકરામાંથી ક્વેશ્ચન બનાવીએ આપણે હવે. તો આવી જાઓ. એક માર્કનું ક્વેશ્ચન નંબર 6 કે 7? 7. 1 માર્કની બુકમાં ક્વેશ્ચન નંબર 7. ચલો કહો. ભારતીય સંસ્કૃતિ લખતા ભાવન ભાઈ. સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ચલો, જગ્યા થોડી એરોમાં જવાબ લખો. શાંતિપ્રિય, પહેલી ખાલી જગ્યામાં આવશે શાંતિ. એ તમે નીચે એરોમાં લખજો. શાંતિપ્રિય અને વેપારી. સમજાવ્યું તમને? શાંતિપ્રિય એટલે આપણે શાંતિમાં માનીએ છીએ, અને વેપારી કેમ કે આપણે બધું વસ્તુ બહુ હતી આપણે. તો આનો આન્સર આવી ગયો ભારતીય સંસ્કૃતિ. તમે આખો મુદ્દો મોઢે કરવાનો, ખાલી ખાલી જગ્યા નહીં. આખો મુદ્દો આવી ગયો. બોલો બધા. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. એટલે ફાયદો જોયો ને આપણે. આપણે એક માર્કના ક્વેશ્ચન કર્યા, ત્યાં ફાયદો કેવા મળ્યો આપણને? 3 માર્કના ક્વેશ્ચનમાં મળ્યો ને. બધા મુદ્દા ઓલરેડી મોઢે હતા આપણી જોડે. બસ એવું જ કરવાનું છે. ફરી એકવાર. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. 1 માર્કમાં જ.
ક્વેશ્ચન નંબર 8. ચલો, ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ફરીથી બોલું છું. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા વારસો આપ્યો છે. તો ખાલી જગ્યામાં શું આવશે? જો તમે જે ભૂલ કરી હતી એવો શબ્દ છે સમૃદ્ધ અને વૈવિધ્ય સભર. ચોટણી ખાસ જોજો, ચોપડીમાં જોજો. સમૃદ્ધ અને વૈવિધ્ય સભર, બે ખાલી જગ્યા છે એટલે આપણે અને કહીને લખીએ છીએ. સમૃદ્ધ અને વૈવિધ્ય સભર. ફરીથી બોલું છું. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. બે ક્વેશ્ચન આવ્યા આપણે 1 માર્કના ખાલી જગ્યાવાળા. બે ખાલી જગ્યા છે. પહેલામાં જો શું છે, આખું અલગ છે. જોજો, ભારતની સંસ્કૃતિ ખાલી જગ્યા રહી છે. તેમાં શું લખશો? શાંતિપ્રિય અને વેપારી. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા વારસો આપ્યો છે. તો કયો આવ્યો? સમૃદ્ધ અને વૈવિધ્યસભર. ખાસ ધ્યાન રાખજો. અને બે ખાલી જગ્યાવાળા બે અલગ છે, ક્યાંય મિક્સ ના થઈ જાય, એમનું આડું ના થઈ જાય. તે ખાસ ધ્યાન રાખજો. ચલો આગળ જઈએ. હવે ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 1 માર્ક 9. ક્વેશ્ચન નંબર 9 લખો. ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? પ્રાપ્ત આવી રીતે લખજો. પ્રાપ્ત થાય છે. ફરી સવાલ બોલું. ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ચલો લાઈન છોડીને એરોમાં લખો. ભારતની સંસ્કૃતિમાંથી હવે જો સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃત એટલે હિન્દી જેવું છે. સતઃ, પછી આમ કરજો ઉપર, સત અલ્પવિરામ ચિત્ત, સત ચિત્ત અને આનંદ. આવી લખજો. સંસ્કૃતમાં છે, હિન્દીમાં સત ચિત્ત અને આનંદ. અને લખજો સત ચિત્ત અને આનંદનો આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આનંદમાં આવી લખો કે આનંદમાં ટપકું કરો ઉપર. આવી રીતે બી લખી શકાય. આનંદ આવી બી લખી શકાય. ચાલે, બંને ચાલે. ફરીથી બોલું છું. ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. પેલા ફકરામાંથી આવી ગયો. 3 ક્વેશ્ચન બને આપણે. પહેલાં શું હતું? ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા છે. કેવી છે? શાંતિપ્રિય અને વેપારી. અને ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા વારસો આપ્યો છે. સમુદ્ર નહીં, તમે લખો જેવું બોલો એવું લખો છો. સમુદ્ર નહીં, સમૃદ્ધ. બોલો ભાઈ જોડે. સમૃદ્ધ. હા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ચલો જેટલા બી ક્વેશ્ચન છે બધા મોઢે કરી લો. હું એક સાથે પૂછું છું. હું સવાલ પૂછી, તમે જવાબ કરજો. ચલો અંડરલાઈન કરી દો. સત ચિત્ત અને આનંદ. સત ચિત્ત અને આનંદ.
બરાબર, પેલી તો ખાલી જગ્યામાં આગળ ઓનલાઈન કરવાની જરૂર નથી. ચલો મોઢે કરી લો, 1 મિનિટ આપું છું. 3 નાના નાના ક્વેશ્ચન છે એ કરી લો અને આગળનો કોઈ બી એક પૂછવાનો છું. થઈ ગયું રેડી? ચલો નોટો બંધ કરી દો. કોઈ બી ક્વેશ્ચન પૂછજો, આવડશે ને? ચલો તો ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ભારતની સંસ્કૃતિમાંથી સતત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વિસ્તારની ની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યવહારી રહી છે. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે? સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારત વર્ષના સંતાનો ભારતીય છે. ભારત વિશે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. સ્વાહા. થઈ ગયું. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન કયો આયા? 1 માર્કમાં 10. ક્વેશ્ચન 10. શાના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ, તો બહુ ઘડી આવ્યો, સમૃદ્ધ બની? સમુદ્ર નહીં ભાઈ, સમૃદ્ધ બની. ફરી બોલું છું, શાના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? ચલો એરો મારીને જવાબ લખી એક લાઈન છોડજો. લખો, આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા, હા લખો, આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વેપાર કરવા અહીં આવીને વસી ગઈ. યાદ આવે છે ને? આગળ આવેલું છે આ 3 માર્કના ક્વેશ્ચનનો ચોથો મુદ્દો. થોડો અલગ હતો, આ થોડો અલગ છે. ફરી બોલું છું, આપણા દેશની સમૃદ્ધિ આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા અહીં આવીને વસી ગઈ. એમાં એમ લખજો આમ ભિન્ન પછી ડેશ કરીને લખજો ભિન્ન, એવું લખજો. ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન ના કીધું? આદાન પ્રદાન મેં સમજાવ્યું હતું.
એ લોકોની સંસ્કૃતિ એ લોકો આપણને આપી, આપણી સંસ્કૃતિ આ લોકોને એમને આપી. તો આપે આદાન અને પ્રદાન, આદાન પ્રદાન. આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ કેવી બની? સમૃદ્ધ બની. ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ફરી આખું બોલું જવાબ. આપણા દેશની સંસ્કૃતિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વેપાર કરવા અહીં આવીને વસી ગઈ. આમ ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ચલો 2 મિનિટ આપું છું, આખો રેડી કરી લો, પછી જોડે બોલીએ આપણે. લાઈન અંડરલાઈન કરી દો. આકર્ષાઈને વેપાર કરવા અને આદાન પ્રદાન. આકર્ષાઈને વેપાર કરવા અને આદાન પ્રદાન. ચાલો રેડી કરી દો એકદમ, 1 માર્ક. ચલો થઈ ગયું, બોલીએ. સવાલ બોલું છું. નોટો બંધ. શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? આપણા દેશની સમૃદ્ધિથી. બરાબર છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વેપાર કરવા અહીં આવીને વસી ગઈ. આમ ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ફરી બોલો. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વ્યાપાર કરવા અહીં આવીને વસી ગઈ. આમ ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ચલો એક આગળ પૂછવો. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવામાં આવતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનું પ્રયોજન થાય છે? ભારતમાં શુભ કાર્યમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે જેવા શબ્દોનો પ્રયોજન થાય છે. વેરી ગુડ. ઓકે, આગળના તો એકદમ કરેક્ટ રેડી જાય. આગળના આવે કે મોટો અવાજ નીકળે છે. આજના થોડા થશે ને ઘરે જઈને. ચલો હવે આ ફકરામાંથી આટલું હતું. નવો ફકરો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી. સિંધુ ખીણની સંસ્કૃતિ, બરાબર. સિંધુ ખીણ એટલે સિંધ લોકો હતા ને, એ લોકો આપણે આવીને વસ્યા હતા. બધું આવી ગયું તમારા આગળના ધોરણમાં 8મા 9મામાં આવી ગયું કે સિંધ દ્રવિડ લોકો કોણ હતા ને બધું આવી ગયું છે. અને આમાં પણ આવશે તમારે આ ચેપ્ટરમાં આગળ આવવાનું છે. દ્રવિડો, મોંગોલોઇડ ને બધી વસ્તી કોણ કોણ હતા બધું આગળ આવવાનું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ દ્વારા કેવું બનાવ્યું છે? સમૃદ્ધ. ભારતના લોકો કેવા હતા બધા?
આવડત એટલે એમને આવડતું હતું બધું કરવાનું, કે માટીના વાસણો બનાવતા આવડતું, ભરત ગૂંથણ કરતા આવડતું, બુદ્ધિ, એમની બુદ્ધિ જોરદાર હતી, શક્તિ, જે લોકો આખું ઝાડ ઉપાડી લેતા હતા એવી શક્તિ ધરાવતા હતા, અને કલા કૌશલ્ય એમ આ બધું હતું ભારતના લોકોમાં. તો શું બન્યું? ભારત કેવું બની ગયું? એકદમ સમૃદ્ધ બની ગયું. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે કોણે ભારતનો વારસો એકદમ જોરદાર બનાવ્યો? એ કોણ હતા જોઈએ. જો ઋષિમુનિઓ ખબર છે ને કેવો, પછી છે સંતો, પછી વિદુષીઓ કોને કહેવાય? સંતો જેવા જ હોય એક જાતના, વિદુષીઓ અલગ હોય એમ, જે જંગલમાં રહેતા હોય. વિદ્વાનો, જેમણે આ પુસ્તકો લખ્યા, મહાભારત, 4 વેદો એ બધું લખ્યું. ચિંતકો એટલે જે આગળનું વિચારતા હોય લોકો, કે આગળના વર્ષમાં આપણે કેવું કરવું જોઈએ. કલાકારો એટલે ગાવાવાળા, નાચવાવાળા. કારીગરો નહીં ભાઈ, કલા બધી ભરત ગૂંથણ ને બધું કરતા હોય, ચિત્રકામ કરતા હોય, કલાકારો. કારીગરો, વૈજ્ઞાનિકો, ભાઈ ખબર જ છે તમને, સંશોધકો, વૈજ્ઞાનિક જેવા શોધ કરતા હોય. સાહિત્યકારો કોને કહેવાય? જે કોઈ ગઝલો લખતા હોય, કાવ્ય લખતા હોય, એ બધા સાહિત્યકારો. શિક્ષણશાસ્ત્રીઓ, જે ભણાવતા હોય એ બધા ટીચરો. રાજનીતિજ્ઞો, જે ભાઈ રાજા બને, એમના પછી જે રાજા પછી સેનાપતિ બધા બને એ બધા. ઇતિહાસકારો, જે ઇતિહાસ ચાલે છે ને એ બધું કોણ લખ્યું હશે એ બધા. સમાજ સુધારકો, જે સમાજ માટે કામ કરતા હોય, વગેરેનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે. એટલા બધા છે, બધા યાદ કરવાના છે, આપણે કરશું. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. શીખશું આગળ. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. ભાતીગળ એટલે એકદમ એટલે અલગ અલગ જાતના લોકોની અલગ અલગ સંસ્કૃતિ હોય, એવી સંસ્કૃતિનું નિર્માણ આ લોકોના કારણે થયું. કે સિંધુ ખીણની સંસ્કૃતિના અલગ, બીજા મરાઠાઓ એમની અલગ, દ્રવિડો એમની અલગ, રાજપૂતો એમની અલગ અલગ સંસ્કૃતિ નિર્માણ અલગ થયું. ચલો ક્વેશ્ચન બનાવીએ ના, તો બધું મોડે થશે, આપણે જ્યારે જોડે કરશું થશે બધું મોડે. ઓકે ચલો, 1 માર્કમાં લખી દો. ક્વેશ્ચન નંબર 11 લખી દો. ક્વેશ્ચન નંબર 11. ટેન્શનમાં આવી ગયા બધા કે આ આટલું મોડે કરવાનું, 10મું છે ભાઈ, મેં તો કરવી પડશે ને. લખો. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ફરી બોલું છું ક્વેશ્ચન. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ચલો બધા નામ યાદ રાખશું આપણે, કેટલા બધા હતા લખી દો. પહેલાં એનો માઇન જવાબ લખો. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે અનેક પહેલું આવ્યું ઋષિ મુનિઓ. જોડની ખાસ જોજો. ઋષિ મુનિઓ, ઋતુનો ઋ અને શી, ઋષિ મુનિઓ. મનમાં બોલતા જાઓ, ઘડી હું બોલું એમ બોલતા જ જાઓ, યાદ રહી જશે. પહેલું આવ્યું ઋષિ મુનિઓ, બીજું આવ્યું સંતો, ઋષિ મુનિઓ, સંતો, પછી આવ્યું ચિંતકો. જે ખાસ લાગ્યા છે ને, જે લખવા જેવા એ જ મેં કરાયા છે, બધા નથી, ચિંતા ના કરતા. પહેલું શું આવ્યું? ઋષિ મુનિઓ, સંતો, ચિંતકો, પછી અલ્પાવિરામ કહીને કલાકારો. ઋષિ મુનિઓ, સંતો, બોલો મારી જોડે તો આવડશે, નહીં કે ભૂલી જશો, બધું ભેગું થશે. ઋષિ મુનિઓ, સંતો, ચિંતકો, કલાકારો, અલ્પવિરામ કારીગરો. કેટલા થયા? 5 થયા. ફરી ઋષિ મુનિઓ, સંતો, ચિંતકો, કલાકારો, કારીગરો.
અલ્પવિરામ વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકો. 6 થયા. ફરી ઋષિ મુનિઓ, સંતો, ચિંતકો, કલાકારો, કારીગરો અને વૈજ્ઞાનિકો. અલ્પવિરામ સાહિત્યકારો. 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 ફરી કેટલા થયા? 1 2 3 4 5 7 થયા. બોલો બધા. ઋષિ મુનિઓ, સંતો, ચિંતો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો અને સાહિત્યકારો. અલ્પવિરામ ઇતિહાસકારો. અરે ભાઈ લખવું તો પડશે ને બધું. ઇતિહાસકારો. કેટલા લખાય? ઇતિહાસ. ઇતિહાસકારો. ક્યાં થયા? 8 થયા. ફરી ચાલુ. ઋષિ મુનિઓ, સંતો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, ઇતિહાસકારો. ને છેલ્લું હવે આયા અલ્પવિરામ સમાજ સુધારકો. સમાજ સુધારકો. સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. લખો લખો લખો. વગેરેનો અગત્યનો ફાળો છે. કેટલા થયા ટોટલ? 1 2 3 4 5 6 7 8 અને મેં એક લખાયો 9 થયા ને. શું કરવાનું? બાજુમાં હાસ્યામાં લખી દો 9. ટોટલ કેટલી વસ્તુ શીખી આપણે આમાં? 9. તો હાસ્યામાં લખી દો 9. તો તમને યાદ રહે કે 9 વસ્તુ આપણે લખવાની છે. ઓકે ચલો. આને યાદ રાખવું હોય તો કીધું ગણજો. પહેલાં જો આ બંને તો એક જેવા જ હોય. ઋષિ મુનિઓ, સંતો 2 થઈ ગયા. તો મનમાં આવી ઋષિ મુનિઓ, સંતો બેની જોડી બનાવી દો. ઋષિ મુનિઓ, સંતો, ઋષિ મુનિઓ, સંતો. ઓકે હવે જો અહીંયા જો કલાકારો અને કારીગરો બંને કેવા છે? ક ક ઉપર કલાકારો, કારીગરો 2 જોડી બની ગઈ. તો પહેલાં શું બોલવાનું? ઋષિ મુનિઓ, સંતો, કલાકારો, કારીગરો. પછી જો સાહિત્યકાર અને ઇતિહાસકાર. આપણે કારો કારો શું યાદ રાખવાનું? ઋષિ મુનિઓ, સંતો, કલાકારો, કારીગરો, સાહિત્યકારો અને ઇતિહાસકારો. 6 રહી ગયા એમને મોડે. 6 બોલ્યા પડતી. ઋષિ મુનિઓ અને સંતો, કલાકારો, કારીગરો, ઇતિહાસકારો અને સાહિત્યકારો. 6 થઈ ગયા. વધ્યા કેટલા? ચિંતકો બી વૈજ્ઞાનિકો. આ બંને એક જેવા જ હોય. આ બધું શોધો કરે. બરાબર. તો ચિંતકો, વૈજ્ઞાનિકો અને છેલ્લું કયું રહી ગયું? સમાજ સુધારકો. ચિંતકો, વૈજ્ઞાનિકો અને સમાજ સુધારકો થઈ ગયા 9 મોડે. ફરી 2 બોલો. ઋષિ મુનિઓ, સંતો, કલાકારો, કારીગરો, ઇતિહાસકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકો. થઈ ગયા? ચિંતા હતી ને તમને કે નહીં થાય નહીં થાય? કેવા થઈ ગયા? જો હવે જો નોટ બંધ કરી તમે બોલશો. હવે ભૂસી કાઢું. હા 9 યાદ રાખવાના છે. પહેલા 2 કયા હતા? ઋષિ મુનિઓ, સંતો, કારીગરો, કલાકારો, સાહિત્યકારો, ઇતિહાસકારો. 3 પેલા વૈજ્ઞાનિકો. સમાજ સુધારકો. થઈ ગયા ને? તો પછી કેવું લાગતું? આટલું બધું કેવી રીતે રહેશે? કેવું થઈ ગયું ઓટોમેટિક? એવું જ હોય હંમેશા. ચલો રેડી જો. ક્વેશ્ચન 10 ક્વેશ્ચન થઈ ગયા. બરાબર. અને 3 માર્કનો એક થયો. 13 માર્કનું થયું. આપણે 13 માર્કનું જોઈ લે કર ફર્સ્ટ. 10 1 માર્ક વાળા અને 1 3 માર્ક વાળો. પછી હું કંઈ બી પૂછીશ એમાંથી. 1 માર્ક વાળા કેટલા થયા? 11 થયા. ઓકે 11 થયા એ અને 3 માર્ક વાળા 1 થયા. તો ટોટલ થયા 14 માર્ક થયા. ઓકે 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 ચલો કરી લો. ઓનલાઈન કરીએ આમાં કરી લો. 9 ઓનલાઈન કરી દો. 9 ઓનલાઈન 9 નીચે ઓનલાઈન કરી દો. 9 નીચે.
થઈ ગયું? રેડી છો? નોટો બંધ કરજો. ચલો, નોટો બંધ. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે ઋષિ મુનિઓ, સંતો, કલાકારો, કારીગરો, સાહિત્યકારો, ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકો વગેરેનો ફાળો મહત્વનો છે. બસ પાક્કું નહીં? શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી ગઈ અને બોલો ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ભારતીય સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ભારતીય સંસ્કૃતિમાંથી સતઃ, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. અનુભવ પ્રાપ્ત થાય છે. અનુભવ આવે તો સતત, ચિત્ત અને આનંદ. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ભારતીય ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપે છે. બોલશો તો યાદ રહેશે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. અને વસ્તીની દ્રષ્ટિએ? વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 2જું સ્થાન ધરાવે છે. ઓકે, રેડી છે? આજનું તો બધું રેડી થઈ ગયું તમારા લોકોને. આગળનો ક્વેશ્ચન 1. આપણો દેશ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સાગર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. વેરી ગુડ. આનો મતલબ થઈ ગયો 11 માર્ક તો 1 માર્ક ના, અને 3 1 માર્ક, 3 માર્ક ના, એમ 14 માર્ક પાક્કા થઈ ગયા છે. ચલો આવીએ 3 માર્કની બુક પર. રોજ 3 માર્કનો એક તો લખશું જ આપણે. 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કની બુકમાં આવી જાઓ અને ક્વેશ્ચન નંબર 2. આપણે એવું જ હશે, જો તમે લોકોએ 1 માર્કના મોઢે કર્યા, એનો ફાયદો ક્યાં મળશે? 3 માર્કમાં. ક્વેશ્ચન નંબર 2. ભારતમાં ભાતીગળ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું? 3 માર્ક છે ને ભાઈ. ચલો લખીએ જવાબ. એટલે લાઈન છોડીને એરો માર દો. અને આપણી સ્ટાઇલ શું છે ભાઈ? પહેલો લખો, સિંધુ ખીણની. હું બોલ્યો હતો ને, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત બુદ્ધિ જોડી જોજો ખાસ. આવડત, બુદ્ધિ, ત્રીજું છે શક્તિ અને કલા કૌશલ્યો દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. કેટલી વસ્તુ હોય આમાં? આવડત, બોલો આગળ, બુદ્ધિ,
શક્તિ અને કલા કૌશલ્ય. આ મુદ્દાની બાજુમાં લખી દો 4 કે 4 વસ્તુ યાદ રાખવાની છે આમાં. 4 વસ્તુ મેઇન યાદ રાખવાની છે અને અંડરલાઈન કરી દો 4 વસ્તુમાં. આવડત, બુદ્ધિ, કલા કૌશલ્ય, શક્તિ. આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય. બોલો. આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય. આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય. આખો મુદ્દો વાંચી લો પછી આપણે બોલીએ અંગત. વાંચી લો આખો મુદ્દો. થઈ ગયું મળે. ચલો બોલીએ. બોલો ચલો. સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી આજ દિન શરૂઆત કરીને એ લોકોથી શરૂઆત થઈ. સિંધુ ખીણના લોકો હતા ને એમણે કોણે શરૂઆત કરી સંસ્કૃતિની? સિંધુ ખીણના લોકોએ. ત્યાંની શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રેક્ટિસ કરજો ઘરે જઈને, પાક્કું કરજો, કાલની એક્ઝામ તકલીફ ના પડે. ફરી બોલીએ છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ચલો બીજો મુદ્દો આવી જાઓ. રોમનમાં 2 લખજો. 2 લખો. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના યાદ આવે છે મુદ્દો? નિર્માણ માટે ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે અનેક કોણ હતા? પહેલા 2 લખો. લખી દો. ઋષિ મુનિઓ, અલ્પવિરામ સંતો. ઋષિ મુનિઓ, સંતો. પછી હતા 2 કોણ હતા? કલાકારો અને કારીગરો. 2 કક્કવાળા. ઋષિ મુનિઓ, સંતો, કલાકારો, કારીગરો. પછી કારો વાળા સાહિત્યકારો અને ઇતિહાસકારો. પછી 3 કોણ હતા? વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકો. વગેરેનો અગત્યનો ફાળો છે. થઈ ગયું મોઢે? આ તો હતું જ મોઢે પહેલાંથી. ચલો એકવાર જોઈ લો ભાઈ. બંને મુદ્દા મોઢે કરીએ આપણે. મોઢે બોલવાના છે.
ચલો ચાલુ કરીએ બંને મુદ્દા જોડે. પહેલો મુદ્દો બંધ કરી દો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે અનેક ઋષિ બોલો મુનિ, સંતો, અરે લાઈનમાં બોલ ભાઈ, ફરી બોલો આખો મુદ્દો ફરી. ભારતમાં ભવ્ય તેમજ બોલો શું થાય ઋષિમુનિ થાય. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, કલાકારો, કારીગરો, ઇતિહાસકારો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકો વગેરેનો ફાળો અગત્યનો છે. છે. ચલો આવી જાઓ ત્રીજો. તકલીફ પડે છે ઘરે બહુ મહેનત કરવી પડશે. આખો દિવસ છે શું કરશો આજ કરવાનું છે. ત્રીજો તેઓના એટલે આ લોકોના જે વારસામાં આપણને મળી એ લોકોના તેઓના ધર્મ શાસન શૈલી કોને કહેવાય કે શાસન કરવાની હોય ને હમણાં ભગવાન રામ કે શાસન ચલાવતા હતા એ રીતે શાસન શૈલી કહેવાય. તેઓના ધર્મ, શાસન શૈલી, અલ્પવિરામ ભાષા, અલ્પવિરામ કલા, અલ્પવિરામ ચિત્ર, અલ્પવિરામ બોલી, અલ્પવિરામ પહેરવેશ એટલે અલગ અલગ પહેરવેશ હોય ને બધાના પહેરવેશ તથા રીતિ રિવાજો પણ ભારતને મળેલા છે. ફરી બોલજો આખો મુદ્દો. તેઓના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ તથા રીતિ રિવાજો પણ ભારતને મળેલા છે. કેટલી વસ્તુ હોય આમાં? ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો 8 વસ્તુ આવી. લખી દો કૌંસમાં. પહેલા મુદ્દામાં આવી કેટલી આવી? 4, બીજામાં આવી 9, ત્રીજામાં આવી 8. કરી દો. કરી આપણી સ્ટાઇલથી મોઢે અંડરલાઈન કરી દો. પહેલામાં 4 મુદ્દા પહેલાં કરી, બીજામાં 9માં કરી અંડરલાઈન, આમાં 8માં કરી દો. જે મેઇન જે મોઢે કરવાનું છે એમાં જ કરો અંડરલાઈન. ટીચરને દેખાઈ જાય અને તમને માર્ક પૂરા આપી દે. ચલો મોઢે કરી જોડે. પહેલું હતું ધર્મ, બીજું છે શાસન શૈલી, બરાબર. પછી છે ભાષા. પહેલું કયું? ધર્મ, શાસન શૈલી, ભાષા. ધર્મ, ભાષા. ચોથું છે કલા, ચિત્ર. ચોથું કલા, પાંચમું ચિત્ર. પહેલા 3 કયા? ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર. પહેલા 3ની જોડી બની કાઢી. ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બરાબર. પછી છે બોલી, પહેરવેશ અને રીતિ રિવાજો. બોલી આપણે જો 3 વસ્તુ હોય આપણી બોલી કેવું બોલીએ, આપણું પહેરવેશ કેવું પહેરીએ અને આપણા રીતિ રિવાજો 3 વસ્તુ. બોલી, પહેરવેશ, રીતિ રિવાજો. પહેલા 3 કયા હતા? ધર્મ, શાસન શૈલી, ભાષા, ચિત્ર, કલા, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો. થઈ ગયા. ફરી ધર્મ, શાસન શૈલી, કલા, ચિત્ર. પછી બોલો બોલી, પહેરવેશ, રીતિ રિવાજો. શું છે આ બધું આપણને મળેલું છે એમના તરફથી. ઓકે, છેલ્લો મુદ્દો લખી દો. ચોથો મુદ્દો
એકદમ સહેલો. આ રીતે કહી શકાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ રીતે કહી શકાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. એકદમ સહેલો. સવાલનો જવાબ હા છેલ્લે લખવું પડે ને કેમ કારણ છે. જો શું છે કારણ જેવું જ છે આ કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું છેલ્લે લખવું પડે ને એવી રીતે બસ એવું જ છે. ખબર પડી? ચલો જોઈ લો 4 4 આટલું યાદ કર્યું રાખવાનું. ખબર છે 4 પહેલામાં 9 બીજામાં 8 ત્રીજામાં આટલું જ છે. આગળ પાછળ જો આપણે કેમ સ્ટાઇલ કેમ આપી ખબર છે આપણે આખા મુદ્દા રાખવા તો અઘરા પડી ગયા આપણને. તો આપણે જે મેઇન જો ને ટીચરને જે જોઈએ છે આપણે એ જ યાદ કરી દીધા અને એમાં અંડરલાઈન કરી કાઢી. ટીચર કે આખું વાંચવા બેસવાના છે નહીં વાંચવાના. બરાબર શું કરવાના છે? ટીચર ડાયરેક્ટ જ્યાં અંડરલાઈન કરી છે ને ત્યાં જ નજર મારશે અને તમારે લખેલું છે ટીચરના બુકમાં અહીંયા લખેલું છે તમને માર્ક પૂરા મળી જશે. ચોથામાં કોઈ અંડરલાઈન નહીં. ઓકે ચલો મોઢે કરી લો. હું પૂછું તમને આપણે જોડે બોલશું ભાઈ. પહેલામાં 4 9 8 એટલું યાદ રાખજો. 4 9 8 चलो भाई बहनों चालू कर दઈએ. सवाल बोलूँ છું એકદમ મસ્ત બોલજો ને. 4 9 8 આગળ પાછળનું થોડું યાદ રાખીને કોઈ બોલજો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ કેવી રીતે થયું? બોલો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી હાથ કરીને આજ દિન સુધી આ લોકોએ
ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે છે. કલાકૃતિ દ્વારા સમૃદ્ધ બનાવેલ છે. મુદ્દા નંબર 2, ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે અનેક અનેક ઋષિમુનિઓ, સંતો, કલાકારો, કારીગરો, ઇતિહાસકારો, સાહિત્યકારો, ચિંતકો, વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકોનો ફાળો અગત્યનો છે. ત્રીજો મુદ્દો, તેઓના ધર્મ, શાસન શૈલી, બોલી, ભાષા, ચિત્ર, કલા, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો પણ મળે આ વારસામાં ભારતને મળે છે. શું લખાવ્યું મેં? ચિત્રો રિવાજ પણ ભારતને મળેલા છે. એવી લખજો ભાઈ, ગુપચાતા નહીં. છેલ્લો મુદ્દો બોલજો. આ રીતે કહી શકાય કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયેલ છે. તકલીફ પડે થોડી, ઘરે મહેનત કરવી પડશે આમાં. જો તમારે 3 માંથી 3 લેવા હોય તો, નહીંતર અડધો કે 1 માર્ક તો કટિંગ સમજી લેવાનું, જો તમે નહીં કર્યું તો. અને પછી પોઈન્ટ ટેબલમાં 100 માંથી 100 મેળવવા અઘરા પડી જશે. ચલો આગળના ક્વેશ્ચન જેટલું યાદ છે જોઈ લઈએ આપણે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. સમજાવો. ભૂલી ગયા? સમુદ્રની નદની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારતવર્ષના સંતાનો ભારતીય છે. ભારત વિશે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. બરાબર. 2, ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે જેવા શબ્દોનું પ્રયોજન થાય છે. ભારતની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સાગર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા આવેલી છે. કુદરતી સીમાઓ આવેલી છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા અહીં સ્થાયી થઈ આવીને વસી સ્થાયી થઈ અને ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ. વેરી ગુડ. 3 માર્કના 2 સવાલ થઈ ગયા. 6 માર્ક તો અહીંયા આવી ગયા. અને પછી કેટલા કર્યા? 1 માર્ક વાળા 11, એમ 17 માર્ક પૂરા કર્યા આપણે. 17 માર્કની કાલે એક્ઝામ રહેશે. ચલો 11 કરી લઈએ. હું અલગ અલગ બોલું. હવે આપણો દેશ કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સાગર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા જેવી કુદરતી સીમાઓ આવેલી છે. વેરી ગુડ. પછી છે શેના કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની? આપણા દેશના સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા વ્યાપાર કરવા અહીં આવીને વસી ગઈ. આમ ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. ચલો પછી છે વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. ઓકે. ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રહી છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. પછી ભારતના પ્રાચીન વિશ્વનું નામ શું કહેવામાં આવ્યું છે? સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારતવર્ષના સંતાનો ભારતીય છે. એમ ભારત વિશે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે. વેરી ગુડ. ભારત ખાલી જગ્યા સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત પ્રાચીન ધરાવતો દેશ છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવામાં આવતા સંકલ્પમાં કયા કયા શબ્દોનું પ્રયોજન થાય છે? ભારત શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત વગેરે જેવા પ્રયોજન થાય છે. તમે બોલો છો ને ભાઈ ઓનલાઈન વાળા, કે પછી નહીં બોલતા? બોલો બોલો બોલો. બોલશો તો યાદ આવશે, નહીંતર પછી ઉડી જશો. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? વેરી ગુડ.
ભારત ભૂમિએ આપણને અને વિશ્વને ખાલી જગ્યા અને ખાલી જગ્યા વારસો આપ્યો છે. ભારત ભૂમિ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્ય સફર વારસો બહુ ઉત્સાહી થઈ ગયા છે અહીંયા લોકો ભાઈ. સમૃદ્ધ અને વૈવિધ્ય સભર. વૈવિધ્ય સભર, સફર નહીં, સભર. ઓકે. અને હા, ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ભારતની સંસ્કૃતિમાંથી સતત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત. લખતા શીખી લેજો ભાઈ, હિન્દીમાં લખવાનું છે આખું. અને છેલ્લો ક્વેશ્ચન, ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોનો ફાળો અગત્યનો છે? ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે અનેક ઋષિમુનિઓ, સંતો, કારીગરો, કલાકારો, વૈજ્ઞાનિકો, ચિંતકો, ઇતિહાસ કારો રહી ગયા, કારો ઇતિહાસકારો અને સાહિત્યકારો વૈજ્ઞાનિકો, ચિંતકો અને સમાજ સુધારકો. અને સમાજ સુધારકોને આવી જવું ડાયરેક્ટ છેલ્લે જમ્પ નહીં મારવાનો, વચ્ચે પૂરું કરો. ઓકે, 9 છે બરાબર છે. આમ આપણે 17 માર્કનું પૂરું કર્યું. 11 માર્કના 1 માર્કના અને 3 માર્કના 2, એમ 6 માર્કના 3 માર્કના. તો એમ કંઈક 17 માર્કની કાલ ટેસ્ટ રહેશે. પાકું કરી લીધું બધાએ અહીંયા તો. પણ હોમવર્કમાં જઈને કેટલા કામ કરવાના? 3 કામ. પહેલું કામ મોઢે કરવાનું, બીજું કામ આપવાનું અને ત્રીજું કામ મોઢે લખી દેવાનું, કે જોડની મિસ્ટેકો તમારી સુધરી જાય. ઓકે. અને કાલે આવીને તમારે આપવાની છે ટેસ્ટ 17 માર્કની. પોઈન્ટ ટેબલ આપી દઉં? જોઈએ છે ને? ચલો, આ તો 100 પોઈન્ટ લાયા છે, ઉત્સાહમાં છે. કાલે જોઈએ કેટલા આવે છે 17 માંથી. 17 માર્કે 100 પોઈન્ટ, 15 અને 16 90 પોઈન્ટ, 12 થી 14 80, 11 માર્કે 60, 10 એ 50, 6 થી 9 માં 30, 1 થી 5 માં 20 અને 0 માં 0. પોઈન્ટ ટેબલ લખી રાખજો, જોઈએ કાલે કોણ કેટલા લાવે છે. અને લેવલ પાર કરવા માટે 15, 16, 17 જે 15, 16, 17 લાવશે એ લોકોનું જ લેવલ પાર થશે. નહીં લાવે એ લોકોને ફરીથી એક્ઝામ આપવી પડશે. ઓકે, તો થઈ ગયું. ઓકે, તો કાલે ફરીથી મળશું આપણે. રેડી કરજો, હોમવર્કમાં કામ કરજો અને કાલે એક્ઝામ આપીને જોઈએ કોણ કેટલા લાવે છે. મેં તમને 100 રૂપિયા કમાવા આપ્યા છે, હવે તમારા હાથમાં છે તમે કેટલું કમાવો છો. ઓકે, મહેનત કરજો. ઓકે, તો ભાઈ લેક્ચર ફિનિશ કરીએ છીએ. કાલે ફરીથી મળશું. બાય બાય, જય શ્રી કૃષ્ણ.